તમારા પગ બતાવશે તમારા તકલીફોનું કારણ। 1. જો સાંજ પડે અને પગમાં સોજો આવે છે અને પગ ફૂલી જાય છે તો એ કિડનીની ઓછી કાર્યક્ષમતા અને બ્લડ સર્ક્યુલેશનનો પ્રોબ્લેમ બતાવે છે। 2. જો ચાલતા ચાલતા પગમાંથી પહેરેલા સ્લીપર કે ચપ્પલ નીકળી જાય તો એ પગના તળિયાના સ્નાયુની નબળાઈ અને નસો ઉપર વધારે પડતું દબાણ બતાવે છે। 3. જો ઘરકામ કરતી વખતે પગમાં કરંટ જેવો ઝટકો લાગે અને દુખાવો થાય તો કમરમાંથી નસનું દબાણ બતાવે છે। અને 4. જો ઊભા રહેવામાં અને ચાલવામાં પગના પંજા ભરાઈ જાય અને પગ ખોટા પડી જાય એવું લાગે તો એ કરોડરજ્જુમાં જગ્યા ઓછી થઈ ગઈ છે, એટલે કે સ્પાઇનલ સ્ટીનોસિસ બતાવે છે। આ લક્ષણોને રેડ સિગ્નલ સમજો, આ લક્ષણોની અવગણના ના કરજો। તકલીફ વધે એની પહેલા જ ડોક્ટરને બતાવીને સારવાર ચાલુ કરાવો અને આ માહિતીને અન્ય લોકોને પણ ફોરવર્ડ કરી અને અન્ય લોકોને પણ મદદ કરો અને આ જ રીતની દવા અને ઓપરેશન વિનાની સાંધા અને સ્નાયુની તકલીફોને દૂર કરવાની ટિપ્સ મેળવવા મને ફોલો કરો। આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ। થેન્ક યુ।